હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 પ્રકરણ નંબર 1ની એમાં આવતી આઈએમપી બધી જ વ્યાખ્યાઓની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન. જો મારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ ચેનલમાં તમને ધોરણ 9 ગણિત અને વિજ્ઞાન બંને વસ્તુ જોવા મળવાની છે. ઓકે, ચલો શરૂ કરીએ. સૌથી પહેલી વ્યાખ્યા, આટલી વ્યાખ્યા આજે આપણે જોવાના છીએ, બરાબર ને? પહેલી વ્યાખ્યા છે દ્રવ્ય, બરાબર ને? ઓકે, ચલો. તો તમે દ્રવ્ય કોને કહો છો? કે બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે, તમે શું કહો છો? દ્રવ્ય. બસ આપણે એ લખવાનું છે. ઓકે, સૌથી પહેલી વ્યાખ્યા આપણે લખીએ દ્રવ્ય. એમાં આપણે લખીએ જે વસ્તુ અથવા જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. આ થઈ ગઈ દ્રવ્યની વ્યાખ્યા, બરાબર ને મિત્રો? ઓકે, હવે એની પછીની બીજી વ્યાખ્યા છે પ્રસરણની. એની પણ સાવ સિમ્પલ વ્યાખ્યા છે, એ જોઈએ. બીજું પ્રસરણ. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો જોઈ લો, અથવા તો કોઈ પણ પદાર્થ, તમે એમ કહી શકો. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યોના કણો એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે, બરાબર ને? આ થઈ ગઈ પ્રસરણની વ્યાખ્યા. ઓકે, કોને કહેવાય? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો ના કણો એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. એની પછીની વ્યાખ્યા છે ગલનબિંદુ. એ તો સાવ સહેલી છે. તમે જોયું કે જે કોઈ પણ ઘન પદાર્થ હોય, જો ગલનબિંદુ, ગલન એટલે શું? ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. ઉત્કલનનો મતલબ શું થાય? પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય, બરાબર? તો ગલનબિંદુ માટે આપણે આવું લખી શકીએ. ત્રીજી વ્યાખ્યા છે આપણી ગલનબિંદુ. કોઈ પણ અથવા તો જે ઘન પદાર્થ નું જે તાપમાને પ્રવાહી પદાર્થમાં અથવા તો પ્રવાહી અવસ્થામાં, એમ લખીએ આપણે, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય તે બિંદુને
ગલન બિંદુ કહે છે. જો એક વસ્તુ સમજો, જે કોઈ પણ ઘન પદાર્થ છે બરાબર, જ્યારે એને ઉષ્મા મળે છે ત્યારે તે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. જે તાપમાને પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે એ તાપમાનને શું કહેવાય? તેનું ગલન બિંદુ. જે ઘન પદાર્થનું જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય છે તે બિંદુને ગલન બિંદુ કહે છે. ઓકે, એ જ રીતે આપણે લખીએ ઉત્કલન બિંદુ લખીએ. ચાલો, તે બિંદુને, અથવા તો તમે એમ પણ લખી શકો કે તે તાપમાનને, આપણે એમ લખી નાખીએ ચલો, કે તે તાપમાનને તે પદાર્થનું, ઘન પદાર્થનું એમ લખો ને, તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. તમે કોઈ પણ રીતે લખી શકો છો, તમને જે રીતે ફાવતું એ રીતે. પછી આપણે ચોથું લખીએ ઉત્કલન બિંદુ. લ્યો, આમાં કાંઈ નથી, આમાં ઘન અને પ્રવાહી છે બરાબર. તો ઉત્કલન બિંદુ છે એમાં શું હશે? પ્રવાહી અને વાયુ હશે. તો આપણે લખી દઈએ. ચલો, જે પ્રવાહી પદાર્થનું, અથવા તો જે પદાર્થનું જે તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાનને પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. લ્યો, આ થઈ ગયું ઉત્કલન બિંદુની વ્યાખ્યા. કઈ રીતે મેં લખી? જો, ગલન બિંદુ છે ને, સેમ એવી ઉત્કલન બિંદુ મેં લખી છે બરાબર, કાંઈ ફેર કર્યો નથી. એટલે તમે બંને એક સાથે તમે યાદ રાખી શકો છો કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય તો તે તાપમાને ગલન બિંદુ કહે છે. જે પ્રવાહી પદાર્થનું જે તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય તે તાપમાને તેનું ઉત્કલન બિંદુ કહે છે. હવે એની પછી જોઈએ ગલન ગુપ્ત ઉષ્મા. ઓકે, લ્યો, ગલન ગુપ્ત ઉષ્મા તો આની કરતા પણ સરળ છે. ચલો, ગલન ગુપ્ત ઉષ્મા. ઓકે, જોઈ લ્યો આ ગલન ગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર ને? બસ, આ તમે ગલન ગુપ્ત ઉષ્માની લખી, એ રીતે હું બાષ્પીભવનની લખી દઉં. આપણી છઠ્ઠી વ્યાખ્યા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બસ એ જ રીતે આનું લખી દો. ચલો, હવે આમાં શું લખશો? ઘનની જગ્યાએ પ્રવાહી અને પ્રવાહીની જગ્યાએ વાયુ લખો જોઈએ. ચલો, તો પદાર્થના ઓકે,
આમાં જોવું જોઈએ. આમાં તમે ગલન બિંદુ લીધું છે, તો હવે આમાં શું લેશો? પદાર્થનું ઉત્કલન બિંદુ. પદાર્થના ઉત્કલન બિંદુ, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાનને પદાર્થના ગલન બિંદુ છે એને બદલે ઉત્કલન બિંદુ જેટલા તાપમાનને 1 કિલોગ્રામ, તાપમાનને લખીએ આપણે, તાપમાનને 1 કિલોગ્રામ, અહીંયા ઘન પદાર્થ લીધું, તો હવે અમે કઈ લઈશું? પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે, આ થઈ ગયું. એ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉષ્માની જરૂર પડે તેને તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહો છો. હવે આપણે જોઈએ 7મી વ્યાખ્યા આપણી આપી છે ઉર્ધ્વપાતન. ચલો દોસ્તો, ઉર્ધ્વપાતન કોને કહેશો? તમારી ઘરે અગરબત્તી હોય તો અગરબત્તીનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતરણ થાય. તમે અગરબત્તી કરો છો, ડાયરેક્ટ તમે એમાં વાયુ જોવો છો ને? ઓકે, તો જો એમાં પ્રવાહીમાં રૂપાંતરણ ન થઈ ગયું. આ સ્ટેપ શું છે? સૌથી પહેલા ઘનમાં રૂપાંતરણ થાય, પછી પ્રવાહીમાં ને પછી વાયુમાં. તો એનું શું થયું? તો કે ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ ગયું. એવા પદાર્થને શું કહો? જો ઘનમાંથી પ્રવાહીમાં થાય તો તમે શું કહો? ગલન કહો. પછી પ્રવાહીમાંથી વાયુમાં જાય તો ઉત્કલન કહો. પણ જ્યારે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થાય છે તેને તમે શું કહો છો? ઉર્ધ્વપાતન કહો છો. તો તમે એ જ રીતે લખી શકો કે જે પદાર્થનું ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. રેડી? ડાયરેક્ટ શું થાય? ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ જાય. પ્રવાહી અવસ્થામાં વચ્ચે આવશે નહીં. અને આપણી છેલ્લી અને 8મી વ્યાખ્યા છે બાષ્પીભવન. આ સૌને આવડે ભાઈ? બાષ્પીભવન તો બધાયને આવડે, કેમ કે આ વ્યાખ્યા તો ઘણા ટાઈમથી તમારે આવે જ છે. બરાબર? ઓકે, ચલો હવે આપણે જોઈએ બાષ્પીભવન. બાષ્પીભવન તમે કોને કહો છો? ગેસ પર તપેલી રાખો છો પાણી ભરેલી, એ તમે જ્યારે ઉષ્મા આપો છો ત્યારે શું એમાંનું વરાળમાં રૂપાંતરણ થઈ જાય છે. તો તમે એ જ રીતે કહી શકો ને, તમે શું કહો છો? બાષ્પીભવન કહો છો ને. તો પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે મિત્રો. ઓકે, આપણે લખી દઈએ પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને
બાષ્પીભવન કહે છે. ઓકે ફ્રેન્ડ્સ, આટલી બધી જ વ્યાખ્યાઓ આપણે અહીં પૂર્ણ થાય છે. આપણે જે ઇમ્પોર્ટન્ટ પ્રકરણમાં જે વ્યાખ્યાઓ હતી એ આજે આપણે ભણી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.